हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક યોજના વિશે મિત્રો, જે યોજનામાં લાભ મળે છે આપણી જે મહિલાઓ છે એમને મિત્રો। તો શું છે આ યોજનાનું નામ? તો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2024 મિત્રો। તો આ યોજનાની વધુ માહિતી મેળવીએ। ચાલો શું છે આ યોજનાની માહિતી મિત્રો। તો સૌથી પહેલા જાણીએ દર્શક મિત્રો કે આ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શું છે મિત્રો। તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે છે એક માતૃત્વ લાભ કાર્યક્રમ, જેમાં પ્રથમ જીવન જન્મ માટે 19 વર્ષ કે તેથી વધુ વયની જે સગર્ભા સ્ત્રીઓ છે એમને રૂપિયા 5,000નું રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે। પ્રોત્સાહન 3 હપ્તામાં આપવામાં આવે છે અને તેનો દાવો અનુક્રમે 150 દિવસ, 180 દિવસ કે બાળકના જન્મ સમય કરવાનું હોય છે મિત્રો। આ યોજનામાં એવી મહિલાઓ છે એમને લાભ મળશે મિત્રો જે કામ કરતી હતી અને જે સગર્ભાવસ્થાને કારણે જે તેમનું વેતન છે એ ગુમાવી ચૂકી છે, એટલે કે કામ બંધ થઈ ગયું છે મિત્રો। તો આવી સ્ત્રીઓને આ યોજનામાં લાભ આપવામાં આવે છે, જેનું નામ છે માતૃવંદના યોજના મિત્રો। તો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ કે આ યોજના માટે કોણ કોણ લાભ લઈ શકે છે મિત્રો, કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે। તો અરજદાર સ્ત્રી હોવી જોઈએ, અરજદાર ગર્ભવતી સ્ત્રી હોવી જોઈએ, અરજદાર નોકરી કરતી હોવી જોઈએ અને જે ગર્ભાવસ્થા છે એના કારણે પગારમાં નુકસાન થતું હોય એવી મહિલાઓને આ લાભ મળશે મિત્રો। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ મિત્રો। અને આ યોજના ફક્ત પ્રથમ જીવત જન્મ માટે જ લાગુ પડે છે, એટલે કે જે ફર્સ્ટ ટાઈમ જે ડિલિવરી હોય છે પહેલી વખત, એના માટે જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે મિત્રો। તો આ જે છે આ પાત્રતાઓ ધરાવે છે એ જ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજના માટે મળવાપાત્ર લાભો શું છે, એટલે કે આ યોજનામાં લાભ શું મળે છે અને કેવી રીતે લાભ મળે છે મિત્રો। તો આ જે પ્રધાનમંત્રી જે માતૃવંદના યોજના છે મિત્રો, એમાં રૂપિયા 5,000નું રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે અને એ 3 હપ્તામાં આપવામાં આવે છે મિત્રો। તો કેવી રીતે 3 હપ્તામાં આપવામાં આવે છે પણ જોઈએ મિત્રો। તો જે પ્રથમ હપ્તો છે એ રૂપિયા 1,000નું ઓગણવાડી કેન્દ્ર જે છે માન્ય આરોગ્ય કેન્દ્ર જે હોય એના ઉપર ગર્ભાવતી સ્ત્રીઓ છે એમની નોંધણી થઈ છે તેમને આપવામાં આવે છે પહેલો હપ્તો। બીજો હપ્તો છે એ 2,000નો હપ્તો છે જે મિત્રો એ 6 મહિના પછી જે છે એ આપવામાં આવે છે મિત્રો ગર્ભાવસ્થાના। અને જે ત્રીજો હપ્તો છે એ બાળ જન્મ નોંધાઈ જાય ત્યારે તેમને આપવામાં આવે છે જે બીસીજી, ઓપીજી અને ડીપીટી જે છે હોસ્પિટાલિટી બી અથવા તેના જે સક્ષમ અવેજી પત્રક પ્રમાણચક્ર હોય છે એના પર આપવામાં આવે છે મિત્રો। એટલે ટોટલ 5,000 રૂપિયા 3 હપ્તામાં આપવામાં આવે છે, 1,000, 2,000 અને બીજા 2,000 એમ કરીને ટોટલ 5,000ની સહાય આપવામાં આવે છે મિત્રો। તો આ રીતે 5,000ની સહાય મળી જાય છે આ યોજનામાં। અને આ યોજનાની અપડેટ છે મિત્રો કે જે પાત્ર ધરાવતી લાભાર્થીઓ છે મિત્રો એને સ્થાનિક પ્રસ્તુતિ માટે જનની સુરક્ષા યોજના છે મિત્રો, એના હેઠળ પણ આપવામાં આવતું પ્રોત્સાહન પ્રાપ્ત થશે મિત્રો। અને JSY જે હેઠળ જે આ યોજના હેઠળ પ્રોત્સાહનનો હિસાબ પ્રસ્તુતિ લાભો માટે કરવામાં આવે છે, જેથી સરેરાશ એક મહિલાને 100,000નું પણ મળી શકે છે। એટલે કે આ યોજનામાં બીજી જે યોજના છે જનની સુરક્ષા યોજના છે એનો પણ લાભ મળે છે અને મહિલાને બીજા 1,000 રૂપિયા એમ કરીને ટોટલ 100,000ની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાનો લાભ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો જે પ્રથમ હપ્તો છે એના માટે MCP એટલે કે માતા અને બાળક સુરક્ષા આધાર જે કાર્ડ છે, આધાર કાર્ડ નિયંત્રણ પાત્રતા પ્રમાણપત્રોમાંથી જે LMPનું છેલ્લો માસિક સમયગાળો હોય તે તારીખ અને ANC તારીખ જે હોય છે એનું આ જે છે એ જોઈશે મિત્રો। અને જે બીજો હપ્તો છે એના માટે બાળ જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બાળકે રસીકરણનું જે પ્રથમ ચક્ર પૂર્ણ કર્યું છે એ 14 અઠવાડિયાનું જોઈશે મિત્રો। અને જે બીજું બાળક હોય તો અને એમાં જો છોકરી હોય તો એક હપ્તો જે છે એ આધાર કાર્ડ, MCP, માતા અને બાળ સુરક્ષા કાર્ડ અને ANC અને LMP તારીખ બાળ જન્મનું નોંધણીનું પ્રમાણપત્ર, નિર્ધારિત જે પાત્રતા પ્રમાણપત્રોમાં એક બાળકે રસીકરણનું પ્રથમ ચક્ર પૂર્ણ કર્યું છે તે અને 14 અઠવાડિયાનું જે છે એ માહિતી મિત્રો। તો આ જે ડોક્યુમેન્ટ છે એ આ યોજનાનો લાભ લેવા માટે જોઈશે મિત્રો, તે તમે જોઈ શકો છો એ ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાની અરજી ક્યો અને કેવી રીતે કરવાની છે મિત્રો। તો આ યોજનાની અરજી તમારે કરવી હોય તો તમારી જે ગામની આંગણવાડી હોય કે તમારે જે આરોગ્ય કેન્દ્ર હોય ત્યાંના કાર્યકર હોય અથવા તો જે આશા વર્કરો હોય છે તેમની તમારે મુલાકાત લેવાની છે
અને તેમને આ જે છે અરજી કરવાની તમારે વાત કરવાની છે. એ તમને ઓનલાઈન કે ઓફલાઈન એની જે પ્રોસેસ છે એની અરજી તમને કરી આપશે. અને જે આપણે ડોક્યુમેન્ટ જાણ્યા છે એના સિવાય બધાના જે ડોક્યુમેન્ટ છે તેમાં તમારે બેંક પાસબુક, જે તમારા મોબાઈલ આધાર કાર્ડ સાથે લિંક હોવી જોઈએ, મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. આવા જે ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના રહેશે. અને જે આપણે આગળ જાણ્યા એ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે મિત્રો. અને એ તમને અરજી કરી આપશે મિત્રો. તો આ રીતે તમે અરજી આસાનીથી કરી શકો છો, જેમાં તમારે કોઈ પણ જાતના ધક્કા કે કોઈ છે ખર્ચ નહીં થાય મિત્રો. તો આ રીતે તમારે અરજી કરવાની છે મિત્રો. તો આ હતી મિત્રો આપણી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2024ની માહિતી મિત્રો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.